તારીખ 1 ફેબ્રુઆરીના રોજ માઘ શુક્લ ચતુર્થી દિન એટલે કે ગણપતિ ભગવાનનો પ્રાગટ્ય દિવસ ગણાય છે। ત્યારે આ દિવસે સુરતના પાલપાટિયા સ્થિત સિદ્ધિવિનાયક ગણપતિ મંદિર ખાતે ખાસ શ્રી ગણેશ પ્રાગટ્યોત્સવનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે। આ પ્રસંગે 125 કિલોના મોતીચૂરના લાડુ સિદ્ધિવિનાયક ગણપતિ ભગવાનને ધરવામાં આવશે। તારીખ 1 ફેબ્રુઆરીના રોજ માઘ શુક્લ ચતુર્થીનો દિન એટલે કે ગણપતિ ભગવાનનો પ્રાગટ્ય દિવસ ગણાય છે। ત્યારે આ દિવસે સુરતના પાલપાટિયા સ્થિત સિદ્ધિવિનાયક ગણપતિ મંદિર ખાતે ખાસ શ્રી ગણેશ પ્રાગટ્યોત્સવનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે। આ પ્રસંગે 125 કિલોની મોતીચૂરનો લાડુ સિદ્ધિવિનાયક ગણપતિ ભગવાનને ધરવામાં આવશે અને એ પછી પ્રસાદ લોકોમાં વિતરિત કરવામાં આવશે। સંધ્યાકાળે ભવ્યાતિ ભવ્ય આતિશબાજીનો કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો છે। વધુ માહિતી આપતા સિદ્ધિવિનાયક મંદિર પાલના ટ્રસ્ટી શ્રી નીતિન મહેતાએ જણાવ્યું છે કે આગામી શનિવારે તિલકુદ ચતુર્થી છે અને એ દિવસને શાસ્ત્રોમાં દેવાધિદેવ ગણપતિ બાપાનો પ્રાગટ્ય ઉત્સવ તરીકે ઉજવવામાં આવે છે। પાલપાટિયા સ્થિત સિદ્ધિવિનાયક ગણપતિ મંદિરમાં આ દિવસે વહેલી સવારથી મોડી સાંજ સુધી અનેક ધાર્મિક આધ્યાત્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે શ્રી ગણેશ પ્રાગટ્યોત્સવ નિમિત્તે શનિવારે વહેલી સવારે 5:30 કલાકે સિદ્ધિવિનાયક મંદિર પાલમાં કેસર સ્નાનથી પૂજા અર્ચના આરાધના શરૂ થશે। આ પ્રસંગે ભવ્ય ગણેશ યાગનું પણ આયોજન કરવામાં આવ્યું છે। સવારે 9 વાગ્યાથી કરવામાં આવ્યું છે। ત્યારે આ ગણેશ યાગનું પૂર્ણાહુતિ સાંજે 5:30 કલાકે નાળિયેર હોમવાની સાથે થશે। એ પછી હાલમાં શહેરની જરૂરિયાત મુજબ સુરતમાં રક્તદાન કેન્દ્રના સહયોગ સાથે મંદિર પરિસરમાં રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે। આ પ્રસંગે ઋષિકુમારો દ્વારા વેદ પારાયણનું ઉચ્ચારણ કરવામાં આવશે। પછી ભગવાન ગણપતિ દાદાની ભવ્ય મહાઆરતીનું આયોજન સાંજે 7 કલાકે હાથ ધરવામાં આવશે તેમજ રાત્રે 8:30 કલાકે ભજન સંધ્યા યોજવામાં આવી છે। નીતિન મહેતાએ ઉમેર્યું છે કે દર વર્ષે ગણેશ પ્રાગટ્યોત્સવમાં પાલ સ્થિત સિદ્ધિવિનાયક ગણપતિ મંદિરમાં સમગ્ર ગુજરાતભરમાંથી મોટી સંખ્યામાં ગણેશ ભક્તો પરિવાર સમેત દર્શનાર્થી પૂજાપાઠ માટે આવતા હોય છે। આ વખતે દર્શનાર્થી આવનાર લોકો માટે મંદિરમાં ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે। મંદિર મેનેજમેન્ટ દ્વારા દરેક ભાવિકોને સમગ્ર દિવસ દરમિયાન તેમના અનુકૂળ સમયે દર્શનાર્થી પધારવાનું નિમંત્રણ આપવામાં આવ્યું છે। આપનો પરિચય, મંદિરનું સ્થાપના ક્યારે થઈ હતી, આજે શું દિવસ છે મહત્વનું? જય ગણેશ। મારું નામ અંબિકા પ્રસાદ અગ્નિહોત્રી। આ પાલપાટિયા હજીરા રોડ સ્થિત શ્રી અન્નપૂર્ણા ધામમાં બિરાજમાન શ્રી સિદ્ધિવિનાયક ગણપતિ બાપા, જેમનો આજે પ્રાગટ્યોત્સવ પર્વ સર્વ ગણેશ ભક્તો મનાવી રહ્યા છે, ઉજવી રહ્યા છે। શ્રી ગણેશજીના આ સિદ્ધિવિનાયક દાદાની જે પ્રતિકૃતિ છે મુંબઈના સિદ્ધિવિનાયક જેમ જ છે। ખૂબ જ મોટી સંખ્યામાં સવારથી જ આજે ગણેશ ભક્તો અહીંયા આવી રહ્યા છે। જય ગણેશ જય સિદ્ધિવિનાયકના ઘોષ સાથે ભક્તો દર્શને પધારી રહ્યા છે। સવારમાં જ સિદ્ધિવિનાયક ભગવાનનું કેસર જલ તીર્થ જળ દ્વારા અભિષેક પૂજન થયું। ત્યાર પછી ભવ્યાતિ ભવ્ય ગણેશ યાગનું આયોજન આજે મંદિર ટ્રસ્ટ દ્વારા રાખવામાં આવ્યું છે, જેમાં 151 ઉપરાંત કપલમાં ગણેશ ભક્તો આજે આ યજ્ઞમાં ભાગ લઈ રહ્યા છે। મંદિરમાં આજે સાંજે રક્તદાન શિબિરનું આયોજન રાખવામાં આવ્યું છે। સાંજની મહાઆરતી 37 કલાકે રાખવામાં આવી છે। આજે ગણપતિ દાદાના સાનિધ્યમાં સિદ્ધિવિનાયકજીના સાથે સાથે જે ગણપતિ દાદાના અષ્ટવિનાયકના જે દર્શન છે તે પણ અહીંયા પધરાવવામાં આવ્યો છે, તો અષ્ટવિનાયકના દર્શન પણ તમને થશે। અને આ જે તિલકુંદ ચતુર્થી છે, આજની આ ચતુર્થીના શાસ્ત્રોમાં ખૂબ જ મોટો મહત્ત્વ શ્રી ગણેશજીના દર્શનનું મહત્ત્વ બતાવ્યું છે। આજના દિવસે ગણપતિ બાપાને તિલના ભોગ, વિશેષ કરીને તલના લડ્ડુ મોદક એ ધરાવવાથી દરેક મનોકામનાઓ પૂર્ણ થાય છે। ગણપતિ દાદાને જે પ્રિય વસ્તુ છે, લાડુ છે, જાસૂદ છે, દુર્વા છે, જે અતિ પ્રિય દ્રવ્યો છે, એનાથી પૂજન કરવાથી દરેક મનોકામનાઓ પૂર્ણ થાય છે। વિદ્યાર્થીઓને વિદ્યા માટે અને ધનાર્થીઓને ધન માટે આજે આ ખૂબ જ મોટી ચોથ ગણવામાં આવે છે। છેલ્લો પ્રશ્ન, દુર્વા તો ચડાવવામાં આવે છે, તુલસીજી કેમ નથી ચડાવવામાં? આજે ગણપતિ બાપાને જે વૃંદા છે જેને તુલસી કહેવાય છે, તુલસી માતાએ ભગવાન પાસે, ગણેશજી પાસે વિવાહનો પ્રસ્તાવ લઈને ગયા હતા અને ગણપતિ દાદાએ એમનો વિવાહનો પ્રસ્તાવ નકારી દીધો। તેથી ત્યારથી આ ગણપતિ બાપાને તુલસી પત્ર નથી ચડતા અને તુલસીને શ્રી વિષ્ણુએ સ્વીકાર્યો, એટલે તુલસી ગણેશને પ્રિય નથી, તુલસી વિષ્ણુને પ્રિય છે અને દુર્વા ગણેશજીને અતિ પ્રિય છે। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, સુરત।